નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વિકસિત અને વિકાસશીલ દેશોની બેરોજગારી વચ્ચેનો તફાવત જોઈ ગયા. ત્યારબાદ બેરોજગારીના પ્રકારોનો ક્રમશઃ અભ્યાસ શરૂ કર્યો હતો, જેમાં આપણે સંપૂર્ણ બેરોજગારી કોને કહેવાય અને અર્ધ બેરોજગારી કોને કહેવાય એના વિશે અભ્યાસ કર્યો. જ્યારે વ્યક્તિની સાવ કામ વગરની અવસ્થા છે, એટલે કે એને કામ મળતું જ નથી, તો એને સંપૂર્ણ બેરોજગાર કહેશું. પણ જ્યારે વ્યક્તિને પોતાની આવડત અનુસાર, પોતાની ડિગ્રી અનુસાર, પોતાની લાયકાત અનુસાર, પોતાની ઉત્પાદન ક્ષમતા અનુસાર કામ નથી મળતું, અર્થાત પર્યાપ્ત માત્રામાં કામ નથી મળતું, ત્યારે આવા વ્યક્તિને અર્ધ બેરોજગારમાં આપણે ગણતા હતા. હવેનો જે પ્રકાર આપણે જોવાનો છે ત્રીજો, ઈ છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આ પ્રકાર વિશે તમે સામાજિક વિજ્ઞાનની અંદર પણ પ્રાયોગિક લેવલે એનો અભ્યાસ જે છે એ કરી ચૂક્યા છો. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એ ભારત જેવા વિકાસમાન દેશોની અંદર મોટા પાયા પર ફેલાયેલી છે, કારણ કે ખેતી ક્ષેત્રે અને ગ્રામ્ય વિસ્તારોમાં આનું પ્રમાણ જે છે એ સવિશેષ હોય છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવાય કોને, એનું જે છે એ આપણે એક ઉદાહરણ સાથેની સમજૂતી લેશું, એટલે આ પ્રકાર તમને વ્યવસ્થિત રીતે ક્લિયર જે છે એ થઈ જશે. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભે જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય ત્યારે આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડીને લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેઓ પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય. અર્થાત જે આર્થિક પ્રવૃત્તિમાં જેટલા લોકો જોડાયેલા છે એટલા લોકોની ખરેખર ત્યાં જરૂરિયાત ન હોય. આપણને એમ લાગે કે બધા કામ કરે છે, ખરેખર જરૂરિયાત તો અમુકની જ છે, બાકી વધારાના એની સાથે જોડાયેલા છે, જેનાથી આવકમાં કે ઉત્પાદકતામાં કાંઈ વધારો નથી થતો. તો આવા વધારાના લોકો જે એની સાથે જોડાયેલા છે, કામ સાથે, આર્થિક પ્રવૃત્તિ સાથે, એ બેરોજગારો છે, છુપા બેરોજગાર છે. ઉદાહરણ સાથે એની સમજૂતી લઈએ એટલે વ્યવસ્થિત રીતે જે છે તમને સમજાઈ જશે. એક 5 વીઘા જમીન છે, જેમાં ખેતી માટે બે વ્યક્તિઓ પર્યાપ્ત છે, એટલે કે પૂરતા છે. કુટુંબના કુલ 4 વ્યક્તિઓ છે, જેમાંથી બે વ્યક્તિઓ અન્ય કામ શોધે છે, પરંતુ અન્ય કામ ન મળતા શું કરે છે? ટોટલ 4 વ્યક્તિ છે કુટુંબના, સક્રિય શ્રમ બળવાળા કે જેને ખરેખર કમાણી કરવી જોઈએ. એ 4 વ્યક્તિમાંથી આ 5 વીઘા જમીનમાં ખેતી માટે માત્ર 2 ની જ જરૂર છે, પરંતુ આ બે વધારાના વ્યક્તિઓ છે એ બીજે કામ શોધે છે, પરંતુ એને કામ નથી મળતું, માટે તે પણ ખેતી ક્ષેત્રે જોડાઈ જાય છે. એટલે કે આ બે વધારાના જે વ્યક્તિ છે એ પણ શું કરે છે? ખેતી ક્ષેત્રે જોડાઈ જાય છે. હવે થાય એવું કે આ બે વધારાના જે છે વ્યક્તિઓ એ ખેતી ક્ષેત્રે જોડાય છે, ઉત્પાદકતામાં કાંઈ વધારો થતો નથી. કઈ રીતે? તો કે
આ બે વ્યક્તિઓ ભેગા થઈ અને વર્ષે એટલે કે વાર્ષિક 5000 કિલો જે છે એ ઉત્પાદન કરે છે. બે વધારાના વ્યક્તિઓ જોડાણ એનાથી ઉત્પાદનમાં વધારો 0. કારણ કે આ 2 અને 2 4 વ્યક્તિઓ ભેગા થાય તો પણ ઉત્પાદન જે છે એ 5000 કિલો જ રહે છે. 2 કામ કરે કે 4 કામ કરે, ઉત્પાદન તો કેટલું રહ્યું? વાર્ષિક 5000 કિલો જ રહે છે. 5000 કિલો થી ઉત્પાદન વધતું નથી. હવે તમે વિચાર કરો કે આ બે વ્યક્તિ અન્ય કામ શોધવા માટે જ્યારે ગયા અને ત્યાં એને કામ મળી ગયું હોત તો એને ત્યાંથી કમાણી થતી હોત, પ્લસ 5000 કિલોની આ કમાણી તો ખરી જ તે, એટલે આવક વધારે મળત જો એને બીજે કામ મળ્યું હોત તો. પણ બીજે કામ ન મળ્યું એટલે એ પાછા પોતાના જ ખેતી ક્ષેત્રે પરંપરાગત વ્યવસાયની અંદર જોડાઈ ગયા. એટલે હવે શું થઈ ગયું કે તમને એમ જ લાગે કે 4 લોકો કામ કરે છે, 4 લોકો કામ કરે છે, પણ ખરેખર જરૂર 4 ની છે જ નહીં. ત્યાં જરૂર માત્ર કેટલાની છે? 2 વ્યક્તિઓની જ છે. 2 વ્યક્તિઓ પૂરતા છે. તો અહીંયા આગળ થાય એવું કે આ 2 વધારાના જે વ્યક્તિઓ કામ કરે એની ઉત્પાદન કાંઈ ન મળ્યું, એટલે અર્થશાસ્ત્ર જે છે એવું કહે છે કે પ્રચ્છન્ન જે બેરોજગારો છે, પ્રચ્છન્ન બેરોજગારો ની સીમાંત ઉત્પાદકતા જે છે ઈ 0 હોય છે. કારણ કે તમે જુઓ સીમાંત એટલે વધારાનું, આ 2 વ્યક્તિ જોડાણા વધારાના, એનાથી ઉત્પાદનમાં વધારો કાંઈ થયો તો કે નહીં, 0. સીમાંત એટલે કે વધારાનું ઉત્પાદન તો કેવું રહે છે? 0. કાંઈ ઉત્પાદનમાં ફેરફાર થતો નથી. તો આવા લોકો કામ કરતા જ લાગે છતાંય હોય બેરોજગારો. તો આ બે જે વધારાના વ્યક્તિઓ છે ને એ વધારાના વ્યક્તિઓ ઈ પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય. આ છુપી બેરોજગારી શું કામ એને કીધું એ તમને હવે સમજાઈ ગયું. તમને એમ જ લાગે કામ કરે છે પણ ખરેખર એની પાસે કામ છે નહીં, એટલે અહીંયા જોડાણા છે ખાલી મદદ માટે. બાકી એનાથી વધારાની કાંઈ કમાણી આપણને થતી નથી, ઉત્પાદકતા કાંઈ વધારાની મળતી નથી, એટલે એની સીમાંત ઉત્પાદકતા જે છે એ 0 રહે છે. તો આવી બેરોજગારી છે એને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય. ખેતી ક્ષેત્રે ભારતની અંદર વિશેષ છે. જે બધા કુટુંબ આધારિત ધંધાઓ હોય ને, પરંપરાગત વ્યવસાયો હોય, એની અંદર આવી બેરોજગારી વધારે જોવા મળે કે કુટુંબના સભ્યો એમાં જોડાતા જતા હોય. એટલે એમાં શું થાય કે કુટુંબના સભ્યો જેમ વધતા જાય એને બીજે કામ ન મળે એટલે એ કુટુંબના ધંધામાં જોડાઈ જાય. એનાથી કુટુંબની આવકમાં કઈ વધારો ન થતો રહેતો હોય તો એ લોકો જે છે ખરેખર તો બેરોજગાર જ છે. એની સીમાંત ઉત્પાદકતા તો 0 જ આવે છે. તો એટલા માટે થઈને આવા વધારાના શ્રમિકો જે છે, એટલે કે આ બે જે શ્રમિક છે એ વધારાના કહેવાય, એને તમે ત્યાંથી ખસેડી લો અને દૂર કરી દો ને તો એ કુલ ઉત્પાદનમાં કાંઈ ફેરફાર થતો નથી. તો 5000 કિલોનું 5000 કિલો જ રહે. તો એટલા માટે આવા વધારાના જે કારીગર છે એ શ્રમિકો છે તો એને આપણે પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર તરીકે ઓળખશું. 3 માર્કની અંદર તમને પૂછે તો અર્થ, ઉદાહરણ, સીમાંત ઉત્પાદકતા 0 વાળો પોઈન્ટ, ગ્રામ્ય ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારોની અંદર વિશેષ માત્રામાં જોવા મળે છે અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં આનું પ્રમાણ વધારે છે. ઉપરાંત જે બધા પરંપરાગત વ્યવસાયો છે એમાં આવી બેરોજગારી જે છે એ વિશેષ માત્રામાં આપણને જોવા મળતી હોય છે. તો આ રીતે તમારે આખો મુદ્દા પાડી અને ટોપિક જે છે એ સમજાવવાનો રહેશે. વ્યવસ્થિત રીતે મુદ્દા આધારિત તમે એને પાકો કરશો, સમજશો તો જ યાદ રહેશે. એમને વાંચી જશો તો યાદ નહીં રહે. આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે અને આવી રીતે સમજવાની છે, આવી જ રીતે એને પાકી પણ કરવાની છે. તો આ જરાય જે છે એ આપણને અઘરી લાગતી હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવેનો જે પ્રકાર છે ઈ છે
ચક્રીય અથવા તો મંદીજન્ય અથવા તો વ્યાપાર ચક્રીય બેરોજગારી, એટલે કે અલગ અલગ ત્રણ નામોથી આ પ્રકારને જે છે એ આપણે ઓળખી શકશું. ચક્રીય એટલે તેજી મંદીના ચક્રની વાત કરે છે, કારણ કે કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર બે પ્રકારના જે છે એ ચક્રો રચાતા હોય છે. એક છે તેજી અને બીજું છે મંદી. આ તેજી મંદીનું ચક્ર જે છે એ કોઈ પણ દેશના અર્થતંત્રમાં, પણ વિકસિત દેશો જે છે એમાં વધારે ઝડપથી આ ચક્ર જે છે એ ફરતું રહેતું હોય છે. અર્થતંત્રની આ બદલાતી સ્થિતિ એ રોજગારીની માત્રામાં પણ વધઘટ કરતી હોય છે. આ સ્થિતિનો બદલાવ એ રોજગારીની માત્રાના વધઘટમાં કેવી રીતે પરિણમે છે એની વાત આ પ્રકારની અંદર જે છે એ મારે તમને કરવી છે. અર્થ જે છે અહીંયા કે ક્યારેક તેજી ક્યારેક મંદીની સ્થિતિનું જે નિર્માણ થાય છે અને પરિણામે જે બેરોજગારી સર્જાય છે તો એ ચક્રીય બેરોજગારી છે. એ સમજતા પહેલા હું જે અહીંયા તમને આ સ્થિતિ વિશે સમજૂતી આપું છું એ તમે સમજી લેશો એટલે આ પ્રકાર જે છે એ તમારે ક્લિયર થઈ જશે. તેજીની સ્થિતિમાં લોકોની પાસે પૈસા જે છે એ વધારે હોય, એટલે કે નાણાંની માત્રા જે છે એ વધારે હોય. નાણાંની માત્રા વધારે હોય એના કારણે મૂડી રોકાણ જે છે એ વધે. મૂડી રોકાણ વધે એટલે સ્વાભાવિક વાત છે કે ઉત્પાદન વધે. ઉત્પાદન વધે એટલે સ્વાભાવિક વાત છે કે રોજગારીમાં વધારો થાય. કારણ કે નાણાંની માત્રા જે વધારે છે એના કારણે લોકો મૂડી રોકાણ તો વધારશે, સાથે સાથે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ પણ વધારશે. અને માંગ વધારશે એટલે શું થશે? ઉત્પાદન પણ વધશે. ઉત્પાદન વધશે એટલે રોજગારીમાં સતત શું થતો જાય? વધારો થતો જાય. આ મેં તમને વાત કરી તેજીમાં રોજગારીની માત્રામાં વધારો શું કામ થાય છે એની. હવે હું વાત કરું છું મંદીની સ્થિતિમાં રોજગારીની માત્રા ઘટે છે શું કામ. તમારે અત્યારે આ પ્રકાર ભૂલી જવાનો. અત્યારે હું જે આ સ્થિતિ સમજાવું છું એ સમજવાની છે. આ સ્થિતિ તમે સમજી લેશો એટલે આ પ્રકાર સમજવું તમારા માટે ઘણો સરળ થઈ જશે. હવે મંદીની વાત કરું છું. મંદીની સ્થિતિમાં નાણાંની જે માત્રા છે એ ઓછી હોય લોકો પાસે. નાણાંની માત્રા ઓછી હશે એટલે બે બાબત. એક તો મૂડી રોકાણ ઓછું રહેશે. મૂડી રોકાણ જે છે કેવું રહેશે? ઓછું. અને બીજી બાજુ ચીજ વસ્તુ અને સેવાઓની માંગ પણ ઘટશે. હવે આના પરિણામે શું થાય તો કે ઉત્પાદન જે છે એ ઓછું રહેશે. એટલે કે મૂડી રોકાણ ઓછું છે એટલે પણ ઉત્પાદન
જે છે એ ઓછું થશે અને બીજી બાબત ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ પણ ઓછી છે એટલે બે પરિબળ કામગીરી કરી નાખે મૂડીરોકાણ પણ ઓછું અને ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ પણ ઓછી એટલે ઉત્પાદન જે છે ઓછું થઈ જશે ઉત્પાદન ઓછું થઈ જશે એના પરિણામે રોજગારીની માત્રા ઘટશે અર્થાત બેરોજગારી વધશે બેરોજગારી વધશે હવે આ સ્થિતિ તમે સમજી લીધી એટલે હવે હું અહીંયા પ્રકાર પર વાત શરૂ કરું છું જ્યારે અર્થતંત્રની અંદર મંદીની સ્થિતિ આવે અને લોકોને બેરોજગાર થવું પડે અને ફરી પાછું તેજીની સ્થિતિ આવતા એ બેરોજગાર લોકોને કામ મળી જાય પાછી મંદીની સ્થિતિ આવે અને લોકોએ બેરોજગાર રહેવું પડે આ જે સ્થિતિ છે બેરોજગારીની એને ચક્રીય બેરોજગારી કહેવાય કારણ કે અહીંયા આગળ જે બેરોજગાર બન્યા એ માત્ર મંદીની સ્થિતિના કારણે બન્યા એ તેજીની જ્યારે સ્થિતિ હોય છે ત્યારે કામ ગોતીને કરી જ લે છે દાખલા તરીકે હીરા ઉદ્યોગમાં આવી બેરોજગારી વિશેષ માત્રામાં જોવા મળે છે જ્યારે હીરા વ્યવસાયની અંદર તેજી હશે ત્યારે હીરાના કારીગરોને કામ મળી રહેશે પણ જ્યારે હીરાના વ્યવસાયમાં મંદી છે ત્યારે હીરાના કારીગરોને કામ નથી મળતું અને એ કામ નથી મળતું ત્યારે એ લોકોને બેરોજગાર બેસી રહેવું પડે છે એ ચક્રીય બેરોજગારીનો ભોગ બને છે એવું કહેવામાં આવે છે આવી બેરોજગારી અર્થતંત્રની કેટલીક માળખાગત ખામીઓના કારણે સર્જાતી હોય છે ક્યારેક સરકારની ભૂલોના કારણે પણ આવી બેરોજગારીનું નિર્માણ થતું હોય છે આવી બેરોજગારી જે છે એ બહુ ટૂંકા ગાળા માટે રહેતી હોય છે તરત તેજીની સ્થિતિ આવતા એ જે છે એ રોજગારી મેળવી લેશે વિકસિત જે દેશો છે ત્યાં ચક્રીય બેરોજગારીનું પ્રમાણ જે છે એ વિશેષ માત્રામાં જોવા મળે છે વિકાસશીલ દેશોની અંદર પણ કેટલાક વ્યવસાયો જે છે એની અંદર આવી બેરોજગારી જોવા મળે છે શું કામ સર્જાય છે આવી બેરોજગારી તો કે મૂડી સ્વરૂપની જે અત્યારની અર્થવ્યવસ્થા છે એમાં મૂડી રોકાણ કરનાર અને મૂડી બચત કરનારા બંને જુદી વ્યક્તિઓ હોવાથી અવારનવાર અસંતુલા સર્જાય છે શેર બહાર કાઢે છે કંપની સ્વરૂપ તમે ભણી ચૂક્યા છો તમને ખ્યાલ છે જે સંચાલન કરનારા છે એનું જ બધું રોકાણ છે એવું નથી મૂડી રોકાણ કરનાર વર્ગ આખો અલગ છે બેંકોએ લોન આપી છે લોકોએ શેર મૂડીમાં રોકાણ કર્યું છે અને સંચાલન કરનાર વ્યક્તિ સંચાલક મંડળ જે છે એ આખું અલગ છે અને એના કારણે જોખમની માત્રા જે છે એ વધી જાય અને જ્યારે જોખમ વધારે ઉઠાવે ત્યારે દરેક વખતે લાભની સ્થિતિનું નિર્માણ થાય એવું નથી હોતું ક્યારેક ગેરલાભની સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે અને એના કારણે અર્થતંત્રની અંદર અસંતુલા જે છે એ સર્જાતી હોય છે કારણ કે મોટા પાયે ઉદ્યોગો આવા બહારની મૂડી કંપની મૂડી શેર મૂડી દ્વારા જે છે એ ચાલતા હોય અને એના કારણે જોખમની માત્રા જે છે એ ઉદ્યોગોની અંદર રિસ્ક ફેક્ટર જે કહેવાય વધી જાય અને રિસ્ક ફેક્ટર જ્યારે વધી જાય ત્યારે નફો કે ખોટ એની કોઈ ચોક્કસતા તમે બાંધી નથી શકતા તમે તમારી સ્થગિતતા વિશે તમે તમારી સંતુલા વિશે કોઈ પણ જાતની પ્રિડિક્શન નથી કરી શકતા બજારની પરિસ્થિતિઓને આધીન જ તમારે એમાં ચાલતા રહેવું પડે છે દાખલા તરીકે હું તમને વાત કરું તો કોરોનાની સ્થિતિ વિશે આપણને કોઈને અંદાજ નહોતો મોટા ઉદ્યોગોએ જે પણ પોતાના પ્રોજેક્ટો કર્યા હશે કે નક્કી કરેલા પ્રોજેક્ટો હતા બધા એ બધા એમાં ફેલ ગયા શેના કારણે તો કે આ જે એક અનિશ્ચિત સમસ્યા સર્જાણી એના કારણે અને બજારની અંદર મંદીનું વાતાવરણ જે છે એ ફેલાઈ ગયું હવે ફરી પાછું અર્થતંત્ર ધબકતું થતું જાય છે ધીમે ધીમે તેજીનું વાતાવરણ સર્જાતું જશે અને ફરી પાછા બેરોજગાર લોકોને રોજગારી મળતી જશે તો આવી અર્થતંત્રમાં જ્યારે તેજી મંદી એનું નિર્માણ આવું થતું રહે તો ત્યારે આવી ચક્રીય બેરોજગારી જે છે એનું સર્જન જે છે એ થતું રહેતું હોય છે તો આમ આ પ્રકાર જે છે એ પૂરો કર્યો જે તમને 2 માર્કની અંદર જે છે એ પૂછતા હોય છે આ બેરોજગારી જે છે એ વર્ષ 1929-30 માં જ્યારે અમેરિકાની અંદર વિશ્વ મહામંદી આવી હતી
ત્યારે આવી બેરોજગારીનો ભોગ વિકસિત અને વિકાસશીલ બંને દેશો જે છે એ બન્યા હતા અને એ અમેરિકાની મહામંદી જે છે એણે આખા વિશ્વને અસર પાડી હતી. દરેક દેશોને એનો ફટકો પડ્યો હતો. તમને એક વાક્યની અંદર એ સવાલ પૂછતા પણ હોય છે કે અમેરિકાની કઈ મંદી જે છે અને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. તો અમેરિકાનું વર્ષ 1929-30 ની અંદર જે વિશ્વ મહામંદી આવી તો એને આપણે વિશ્વ મહામંદીના વર્ષ તરીકે જે છે ઓળખીએ છીએ અને એનો ભોગ બધાએ જે છે બનવું પડ્યું. તો આ થઈ ચક્રીય બેરોજગારી વિશેની વાત. આ વાત તમે માઇન્ડની અંદર બેસાડી લેશો એક વખત એટલે આ પ્રકાર તમને બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર જે છે એ થઈ જશે મિત્રો. છેલ્લો એ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજીના સંદર્ભે પ્રકાર છે. એટલે કે જ્યારે દેશની અર્થવ્યવસ્થામાં અને આર્થિક પ્રવૃત્તિઓમાં નવી ટેકનોલોજી કોઈ આવે ત્યારે જૂની ટેકનોલોજી વાળા જે કારીગરો હોય અથવા તો શ્રમિકો હોય એને નવી ટેકનોલોજી શીખવી પડે. એટલો સમયગાળો એને આવક જે છે એ થતી નથી અને નવી ટેકનોલોજી શીખે તો એને કામ મળે, અન્યથા એને કામ મળે નહીં. એટલે કે જૂની ટેકનોલોજીના સ્થાને ફેરફાર થઈ અને નવી ટેકનોલોજી આવે ત્યારે જૂની ટેકનોલોજી વાળા કારીગરો કે શ્રમિકો એ અમુક સમયગાળા સુધી બેરોજગાર બેસી રહે ત્યારે એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે જે છે એ આપણે ઓળખીએ છીએ. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુની માંગમાં કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજાર નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફેરફાર થાય, નવા સંશોધનો થતા અને એ નવી વસ્તુ આવતા. દાખલા તરીકે પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવતા અને એ રિપેર કરનારા કારીગરો જે હતા એને રંગીન ટીવી આવ્યા, એલઈડી ટીવી આવ્યા, એલસીડી ટીવી આવ્યા. એટલે એ જે જૂના કારીગરો હતા એને નવા ટીવી રિપેરિંગ કરતા શીખવું પડ્યું. એટલો સમયગાળો એને બેરોજગાર રહેવું પડશે અને પછી જો એ શીખી લેશે તો એને કામ મળતું રહેશે તો એની બેરોજગારી જે છે એ દૂર થશે અને રોજગારીની અવસ્થામાં એ લોકો પ્રવેશશે. આવી બેરોજગારી ટૂંકા સમયગાળા માટે રહેતી હોય છે. લાંબો સમયગાળો સુધી ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળતી હોતી નથી. એટલે ઘર્ષણજન્ય બેરોજગારી જે છે તો એનો સમયગાળો જે છે એ ટૂંકો રહેશે. જૂના ફોન હતા ઓલા કીપેડ વાળા, તો જો કીપેડ વાળા ફોન જે રિપેરિંગ કરનારાઓ હતા તો એને હવે એન્ડ્રોઇડ ફોન બધા જે છે એ રિપેરિંગ કરતા શીખવા પડશે. જો એ નહીં શીખે નવા સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ફોન રિપેરિંગ કરતા તો એને જે છે એ રોજગારી મળવાની નથી, એ આવક સર્જન નહીં કરી શકે. તો ઘર્ષણજન્ય બેરોજગારી જે છે એ વિકસિત દેશોમાં વધારે જોવા મળતી હોય છે કારણ કે ટેકનોલોજીનો બદલાવ જે છે એની જે માત્રા કે ગતિ છે એ વિકસિત દેશોની અંદર વધારે હોય છે. એટલે વિકસિત દેશોની અંદર ચક્રીય અને ઘર્ષણજન્ય આ બે બેરોજગારી મિત્રો એવા પ્રકાર છે કે જે વિકસિત દેશોમાં વધારે માત્રામાં જોવા મળે છે. આ વાત આપણે તફાવતની અંદર પણ કરી ચૂક્યા છે. વિકાસશીલ અને વિકસિત દેશોની તફાવત જ્યારે બેરોજગારી વચ્ચેનો તફાવત જ્યારે આપણે જોયો ત્યારે એની અંદર આપણે આ ચર્ચા જે છે કરી લીધેલી છે. તો આ તમારો છેલ્લો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારી છે એ પૂરો થયો. અહીંયા આગળ અર્થ ઉદાહરણ આ લખવું જરૂરી છે. વિકસિત દેશોમાં આવી બેરોજગારી વધારે માત્રામાં જોવા મળે છે એ પણ તમારે સંદર્ભ ટાંકવો જે છે જરૂરી છે. આવી બેરોજગારી લાંબો સમય સુધી જોવા નથી મળતી. ટૂંકા ગાળામાં જ આપણને જે છે આવી બેરોજગારીનો ઉકેલ મળી જતો હોય છે. તો એ બધી વાત તમારે જે છે એ મુદ્દાઓ પાડીને કરવાની રહેશે. તો અહીં આપણે પ્રકારો જે છે બેરોજગારીના એ પૂર્ણ કરીએ છીએ. પણ આ પ્રકારો પછી તમને ટેક્સ્ટબુકની અંદર જે અગત્યની માહિતી આપી છે એની ચર્ચા હું કરું છું કે આ બધા બેરોજગારીના અહેવાલો જે છે એ ભારતની અંદર કોણ પ્રકાશિત કરે છે, બહાર કોણ પાડે છે? તો કે આયોજન પંચ જે છે એ બહાર પાડે છે. ત્યારબાદ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO નામની જે સંસ્થા છે એ બહાર પાડે છે. પછી નેશનલ સેમ્પલ સર્વે બોર્ડ જે છે એ પણ બહાર પાડે છે. રોજગાર વિનિમય કચેરી
મેં તમને કીધું એમ કે બેરોજગાર હોય ત્યાં નોંધણી કરાવવાની હોય તો એ પણ બહાર પાડે છે. અને સૌથી અગત્યનું ભગવતી સમિતિ ભારતની અંદર બેરોજગારીની સ્થિતિ એ મોટી માત્રામાં સમજાવી જો કોઈએ હોય તો એ ભગવતી સમિતિ. ભગવતી સમિતિએ છે બેરોજગારી વિશેના બધા મહત્વના અહેવાલો છે એ પ્રકાશિત કર્યા છે. ભારત બીજી પંચવર્ષીય યોજનાથી બેરોજગારી નાથવા માટે બહુ મથે છે, તેમ છતાં આ સમસ્યા ભારતની અંદર તીવ્ર જ બનતી જાય છે. ભારતની અંદર બેરોજગારીની સમસ્યા આપણે દૂર નથી કરી શકતા, ઘટાડી નથી શક્યા. ઈ તમને ખબર પડશે અહીંયાથી. પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ બેરોજગાર હતા. પાંચમી પંચવર્ષીય યોજનાના અંતે 304 લાખ બેરોજગારો થયા, એટલે જો વધી ગયા. અને નવમી પંચવર્ષીય યોજનાના અંતે 348.5 લાખ બેરોજગાર થયા. ભલે પાંચમી થી નવમીમાં બેરોજગારો એટલા બધા નથી વધ્યા જેટલા પહેલી થી પાંચમીમાં વધ્યા છે, પણ તેમ છતાંય ઘટી તો નથી. બેરોજગારીની માત્રા ઘટવી જોઈએ તો એ નથી ઘટી. એટલે ભારતની અંદર બેરોજગારીની સમસ્યા જે છે એ તીવ્ર બનતી જાય છે, જેના ઘટાડવા માટે સરકારે આવશ્યક પગલાઓ જે છે લેવા પડશે. તમને વિધાન સમજાવવાની અંદર 2 માર્કમાં પૂછી શકે છે. ખાસ આ બધી વસ્તુ હું બોલું છું એ પેન્સિલથી નોટ ડાઉન કરજો. 2 માર્કમાં વિધાન સમજાવો સ્વરૂપે પૂછી શકે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ તીવ્ર બનતી જાય છે, વિધાન સમજાવો. તો આ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને વિધાન તમારે સમજાવવાનું છે, એમને એની અંદર ગપ્પા મારી દેવાના નથી. એ વાત ખાસ જે છે એ નોંધજો. તો અહીં આપણો પ્રકારોવાળો જે ટોપિક છે એ પૂરો થયો. ફરી વખત તમને યાદ અપાવી દઉં, સંપૂર્ણ બેરોજગારી જે છે એ 3 માર્કમાં પૂછી શકે, અર્ધ બેરોજગારી 2 માર્કમાં પૂછી શકે, ત્યારબાદ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી 3 માર્કમાં, ચક્રીય બેરોજગારી 2 માર્કમાં અને ઘર્ષણજન્ય બેરોજગારી 2 કે 3 માર્કમાં તમને પૂછી શકે. આ સવાલ પણ 2 માર્કની અંદર કે 1 માર્કની અંદર તમને પૂછી શકાય એવો છે. આ આંકડાઓ એમસીક્યુ ની અંદર પૂછવા માટે તમારે આઈએમપી રહેતા હોય છે. તો આ બધી બાબતની તમારે નોંધ કરવાની છે અને વ્યવસ્થિત રીતે અભ્યાસ જે છે એ કરવાનો છે. આભાર વિદ્યાર્થી મિત્રો.